બાળ અધિકાર સંરક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ NCPCR, જેનું પૂરું નામ છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે, જેની સ્થાપના વર્ષ 2007માં બાળ અધિકાર સંરક્ષણ કાનૂન 2005ની અંતર્ગત કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં બાળ અધિકારોનું રક્ષણ અને પ્રચાર કરવાનું છે, જેમાં 1989માં બાળકોના અધિકારો ઉપર સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આપવામાં આવેલ અધિકારપત્ર કે જે ભારત સરકારે 1992માં સ્વીકારેલ છે તેનો અમલ કરવાનું છે. આ પત્ર મુજબ 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા વ્યક્તિને બાળક તરીકે પરિભાષિત કરવામાં આવેલ છે, જેમાં એક અધ્યક્ષ અને 6 સભ્યો હોય છે, જેમાંથી ઓછામાં ઓછી 2 મહિલાઓ હોય છે. અધ્યક્ષ તરીકે સમય મર્યાદા 65 વર્ષ અને સભ્યો તરીકેની સમય મર્યાદા 60 વર્ષની હોય છે. અધ્યક્ષ અને સભ્યો એમ બંનેનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે. બંનેની પુનઃનિયુક્તિ માત્ર એક જ વાર થઈ શકે છે. આ તમામ નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ NCBC, જેનું પૂરું નામ છે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 1992માં ઇન્દિરા સાહાની વિરુદ્ધ ભારત સંઘમાં આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદા મુજબ ભારત સરકાર અને સંઘ રાજ્ય ક્ષેત્રોને એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ અન્ય પછાત વર્ગની ઓળખ કરવા તેમજ તેને સૂચિમાં સામેલ કરવા માટે એક સ્થાયી સંસ્થાનું ગઠન કરે. આમ ભારતના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરીને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ 1993ની અંતર્ગત રાષ્ટ્રીય સ્તર પર સ્થાયી સંસ્થાના રૂપમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળ આયોગના સૂચનોનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ મુજબ આયોગમાં કુલ 5 સભ્યો હશે, જેમાંથી એક અધ્યક્ષ હશે જે સર્વોચ્ચ ન્યાયાલય અથવા વડી અદાલતના ન્યાયાધીશ હોય અથવા રહી ચૂક્યા હોય. એક સભ્ય સચિવ હશે કે જે કેન્દ્ર સરકારના સચિવ પદનો અધિકારી હોય અથવા રહી ચૂક્યા હોય. અને અન્ય 3 સભ્યો હશે, જેમાંથી એક સામાજિક વૈજ્ઞાનિક અને 2 એવા વ્યક્તિઓ કે જેમને પછાત વર્ગોની સંબંધિત વિષયોની વિશેષ જાણકારી હોય. અને આ દરેકનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. આ આયોગ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરતી એક વૈધાનિક સંસ્થા છે. અત્યાર સુધી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને અન્ય પછાત વર્ગ આયોગની ફરિયાદોને તપાસ કરવાનો અધિકાર પ્રાપ્ત થયેલ નથી. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 338 મુજબ પછાત વર્ગની સંબંધિત ફરિયાદ, સુનાવણી કે અધિકારો જેવી બાબતોનું નિરાકરણ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા લાવશે તેવું પ્રાવધાન કરેલ છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા NCBCની જગ્યા પર નેશનલ કમિશન ફોર સોશિયલ એન્ડ એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસીસ NCSBC લાવવાનો પ્રસ્તાવ કરેલ છે, જેને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી પણ મળેલી છે. રાષ્ટ્રીય લઘુમતી આયોગ NCM, જેનું પૂરું નામ છે નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ, જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 1978માં એક લઘુમતી આયોગની સ્થાપના કરાઈ હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવેલો કે સંવિધાન તથા કાનૂની રક્ષણ આપવા છતાં પણ લઘુમતી સમુદાય અસમાનતા અને ભેદભાવનો સામનો કરે છે. વર્ષ 1984માં લઘુમતી આયોગને ગૃહ મંત્રાલયથી અલગ કરી સમાજ કલ્યાણ મંત્રાલય અંતર્ગત નવા રૂપે ગઠિત કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય લઘુમતી આયોગનું ગઠન રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ 1992ની અંતર્ગત વર્ષ 1993માં 5 ધાર્મિક લઘુમતી સમુદાય જેવા કે મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ અને પારસી લોકોના હિતોનું રક્ષણ કરવા માટે કરવામાં આવી હતી. NCM દ્વારા વર્ષ 1992માં સંયુક્ત રાષ્ટ્રસંઘના ઘોષણાપત્રનું પણ પાલન કરાયું છે કે જેમાં કહેવામાં આવેલ કે દેશ પોતાના સંબંધિત ક્ષેત્રોમાં લઘુમતી સમુદાયની રાષ્ટ્રીય અથવા જાતીય, સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય અસ્તિત્વનું રક્ષણ કરશે અને તેમની ઓળખ કરી પ્રોત્સાહન પણ પૂરું પાડશે. ભારતીય સંવિધાનમાં ક્યાંય પણ લઘુમતી શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ ભાષા અને ધર્મના આધારે સરકાર કોઈ પણ સમુદાયને લઘુમતી સમુદાયનો દરજ્જો આપી શકે છે. જેમ કે વર્ષ 2014માં સરકારે જૈનોને લઘુમતી સમુદાયનો દરજ્જો આપ્યો છે. આ આયોગમાં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને 5 સદસ્યો હોય છે, જે લઘુમતી આયોગનું પ્રતિનિધિત્વ કરે છે. આયોગનું કામ સંસદ તથા રાજ્ય વિધાનમંડળો દ્વારા સંવિધાનમાં વર્ણવેલ અધિનિયમો મુજબ લઘુમતી સમુદાયના હિતોનું રક્ષણ કરવાનું છે. ભારતીય દૂરસંચાર નિયમન પ્રાધિકરણ તરાઈ, જેનું પૂરું નામ છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. ટ્રાઈની સ્થાપના
વર્ષ 1997માં ટ્રાય એક્ટ 1997ની અંતર્ગત કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય દૂરસંચાર સેવાઓના વિકાસ અને તેનું નિયમન કરવાનું છે. ભારત હાલમાં દૂરસંચાર નેટવર્કનું એશિયાનું બીજું સૌથી મોટું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું નેટવર્ક છે. ટ્રાય દૂરસંચાર ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે અવારનવાર નિર્દેશો જાહેર કરતી હોય છે, જેમ કે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી, કોલ ડ્રોપ ગાઈડલાઈન વગેરે જેવી. ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ અપીલ અધિકરણ TDSAT, જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. TDSAT એ એક અધ્યક્ષ અને 2 સભ્યોની બનેલી એક સંસ્થા છે. વર્ષ 2000માં એક અધ્યાદેશના માધ્યમથી TDSAની સ્થાપના કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ લાયસન્સ આપનાર અને લાયસન્સ મેળવનારના વિવાદો, 2 કે તેથી વધુ ટેલિકોમ કંપનીઓ વચ્ચેના વિવાદો, ટેલિકોમ કંપની અને રાહત વચ્ચેના વિવાદો તેમજ ટ્રાયના આપેલા આદેશો અને નિર્ણયો જેવા તમામ પ્રકારના દૂરસંચારના ક્ષેત્રમાં વિવાદોનું નિરાકરણ લાવવાનું છે. ભારતીય વીમા નિયમન અને વિકાસ પ્રાધિકરણ IRDA, જેનું પૂરું નામ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા IRDAI પણ કહેવામાં આવે છે. એનું મુખ્ય મથક હૈદરાબાદ, તેલંગાણા ખાતે આવેલું છે. આની સ્થાપના 1999માં મલ્હોત્રા સમિતિની ભલામણથી ઇરડા એક્ટ 1999 અંતર્ગત કરવામાં આવેલી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય વીમા પોલિસી ધારકોના હિતોની રક્ષા કરવી, વીમા સેવાઓનું નિયમન તથા ભારતીય અર્થવ્યવસ્થા ક્ષેત્રમાં પારદર્શિતા લાવવી, વીમા કંપનીઓ ઉપર નિરીક્ષણ અને નિયમન કરવું, જીવન વીમા અને ગેરજીવન વીમા સંબંધિત તમામ દાવાઓનું નિરાકરણ કરવાનું છે. આ સંસ્થાના નિયમન કુલ 10 સભ્યો દ્વારા કરવામાં આવે છે. તેમાંથી 1 અધ્યક્ષ હોય છે, 5 પૂર્ણકાલીન સભ્યો હોય છે અને 4 અલ્પકાલીન સભ્યો હોય છે. જેમાંથી અલ્પકાલીન સભ્યો છે એ પુનઃ નિયુક્તિ પાત્ર નથી હોતા અને દરેક સભ્યોનો કાર્યકાળ 5 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર હોય છે. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ CCI, જેનું પૂરું નામ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે, તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. તેની સ્થાપના 2003માં કોમ્પિટિશન એક્ટ 2002 હેઠળ MRTP એટલે કે મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ 1970ના સ્થાને કરવામાં આવી હતી. પણ આ સંસ્થા પૂર્ણ રીતે કાર્યશીલ 2009માં બની છે. આ સંસ્થા વૈધાનિક અને અર્ધન્યાયિક સંસ્થા છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગ ક્ષેત્રની પ્રતિસ્પર્ધાઓને પ્રતિકૂળ અસર પહોંચાડતી હોય તેવી ગતિવિધિઓને દૂર કરવાનો છે. આ ઉપરાંત વેપાર સ્વતંત્રતા અને ઉપભોક્તાઓનું રક્ષણ પણ કરે છે. તેનું કાર્ય બીજું બજારમાં વિલીનીકરણ અને હસ્તાંતરણનું નિયમન કરવાનું પણ છે. તે બજારમાં મોનોપોલી ધરાવતા સમૂહો પર ધ્યાન રાખે છે કે જેનાથી તે સમૂહો પોતાના વિશેષ સ્થાનનો દુરુપયોગ ના કરીને બજારમાં પ્રતિસ્પર્ધાની સમાનતા જાળવી રાખે. આમ તે બજારમાં દરેક ક્ષેત્રમાં નિયંત્રક તરીકે પણ ફરજ બજાવે છે. તેનો મોટો એટલે કે ધ્યેય વાક્ય ફેર કોમ્પિટિશન ફોર ગ્રેટર ગુડ, જેનું ગુજરાતી થાય છે શ્રેષ્ઠ કલ્યાણ માટે યોગ્ય સ્પર્ધા. આ એક ફેર પ્લે નામનું ત્રિમાસિક ન્યૂઝલેટર પણ જાહેર કરે છે. પ્રતિસ્પર્ધા અપીલ અધિકરણ કોમ્પેટ, જેનું પૂરું નામ છે કોમ્પિટિશન એપેલેટ ટ્રિબ્યુનલ. આ સંસ્થાનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. આ એક વૈધાનિક સંસ્થા છે. કોમ્પેટની સ્થાપના વર્ષ 2009માં થઈ હતી. કોમ્પેટમાં એક અધ્યક્ષ અને 2 અન્ય સભ્યો હોય છે, જેમાં અધ્યક્ષ હંમેશા સુપ્રીમ કોર્ટના જજ અથવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જ હોય છે. CCI દ્વારા જાહેર કરવામાં આવેલ કોઈપણ દિશાનિર્દેશ અથવા નિર્ણય વિરુદ્ધની અપીલ કોમ્પેટમાં કરી શકાય છે. ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ SEBI, જેનું પૂરું નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ સંસ્થા ભારતીય મૂડી બજારનું નિયમન કરતી સર્વોચ્ચ અર્ધન્યાયિક કે અર્ધ કારોબારી સંસ્થા છે. તેનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. આ ઉપરાંત તેની ક્ષેત્રીય કાર્યાલયો નવી દિલ્હી, ચેન્નઈ, કલકત્તા અને પશ્ચિમ કાર્યાલય કચેરી અમદાવાદમાં આવેલી છે. આ સંસ્થાની સ્થાપના વર્ષ 1988માં
સિક્યુરિટી માર્કેટના નિયમન માટે ગેરવૈધાનિક સંસ્થા તરીકે કરવામાં આવી હતી અને વર્ષ 1992માં સેબી એક્ટ 1992 પસાર કરીને તેને એક સ્વાયત્ત સંસ્થા તરીકે રચના કરવામાં આવી છે. સેબી રોકાણકારો બજારના મધ્યસ્થીઓ અને સિક્યુરિટીઝના હિતોનું રક્ષણ કરે છે. તે મ્યુચ્યુઅલ ફંડ જેવી સામૂહિક રોકાણ યોજનાઓની નોંધણી કરે છે અને તેનું નિયમન કરે છે. તે પ્રતિભૂતિ બજાર સંબંધિત અનુચિત વેપાર વ્યવહારને અટકાવે છે અને સેબી પ્રતિભૂતિ બજારથી જોડાયેલા લોકોને પ્રશિક્ષણ આપવાનું અને રોકાણકારોના જાગૃતિ લાવવાનું કામ પણ કરે છે. સેબીની અંદર એક ચેરમેન અને 8 અન્ય સભ્યો હોય છે, જેમાંથી 2 કેન્દ્રીય નાણાં મંત્રાલયના અધિકારીઓ હોય છે, એક આરબીઆઈમાંથી હોય છે અને 5 કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક પામેલા હોય છે. આમાં ઓછામાં ઓછા 3 પૂર્ણકાલીન સભ્યો હોવા જરૂરી છે. ભારતીય આંતરિક જળમાર્ગ ઓથોરિટી IWAI, જેનું પૂરું નામ છે ઇન્ડિયન વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેનું મુખ્ય મથક નોઈડા ખાતે આવેલું છે. તેની સ્થાપના વર્ષ 1986માં નૌ પરિવહન અને નૌ સંચાલનના હેતુથી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ આંતરદેશીય જળમાર્ગ અને તેના વિકાસ તેમજ નિયમન કરવાનો છે. તે એક ભારતીય શિપિંગ મંત્રાલય અંતર્ગત કાર્ય કરતી સંસ્થા છે. આ સંસ્થા આંતરરાજ્યના જળમાર્ગના વિકાસ માટે રાજ્યને મદદરૂપ થાય છે તથા અન્ય જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગ ઘોષિત કરવા માટેની રૂપરેખા તૈયાર કરે છે. જળ પરિવહનના સંદર્ભમાં કેન્દ્ર સરકારને સલાહ સૂચન આપે છે. હાલમાં માત્ર એ જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગ ઘોષિત કરવામાં આવ્યા છે જે સંવિધાનની જોગવાઈ અનુસાર કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રની અંદર આવે. આ સિવાયના બાકીના અન્ય જળમાર્ગોને રાજ્યના અધિકાર ક્ષેત્રની અંદર રાખવામાં આવેલ છે.